જય શ્રી કૃષ્ણ, જય જલારામ, હરિઓમ દરેકને। આજે આપણે બનાવીએ છીએ પરોઠા, પણ આ નથી આલુ પરોઠા કે નથી સિમ્પલ ટ્રાયંગલ પરોઠા। આજે આપણે બનાવશું મિક્સ વેજ પરોઠા। જો બાળકો શાકભાજી ખાવામાં આનાકાની કરતા હોય ને, તો આલુ પરોઠાની રીતે મિક્સ વેજ પરોઠા બાળકોને ખવડાવીએ અને એને પણ પૂરા પોષક તત્વો મળી રહે। તો હવે આપણે પરોઠાની અંદર કેવી રીતના લેયર ફેલાયું છે એ પણ જોઈ લઈએ। તો આપ જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી પરોઠા આપણા તૈયાર થઈ ગયા છે અને વેજીટેબલ્સનું લેયર જોઈ શકો છો કે આખા પરોઠામાં એકદમ સરસ ફેલાઈ ગયું છે। આ પરોઠાને દહીં સાથે કે કેચઅપ સાથે પણ તમે ખાઈ શકો છો, અને કાંઈ નહીં તો કોઈ પણ વસ્તુ ન હોય તો એમને લુખ્ખા ખાવામાં પણ જોરદાર મજા આવશે। તો ચાલો હવે આપણે આ પરોઠા બનાવવા માટેની તૈયારી કરી લઈએ। આજે મેં આ પરોઠા માત્ર ઘરની 2 વ્યક્તિ માટે જ બનાવેલા છે। તમે આમાં માપનો વધારો કરી તમારા ઘરના જેટલા મેમ્બર હોય એ પ્રમાણે બનાવી શકો છો। વેજીટેબલ્સની અંદર મેં કેપ્સિકમ, ટામેટું, બટેટું, ડુંગળી અને આદું અને લીલું મરચું લીધું છે। લસણનો ઉપયોગ કરેલો નથી। 1 કટોરી ઘઉંના લોટની અંદર મીઠું અને મોણ સારી રીતના મિક્સ કરી લઈ થોડું પાણી એડ કરી અને રોટલીનો લોટ બાંધતા હોય ને એના કરતાં પણ થોડો ઢીલો લોટ બાંધવાનો છે। જો કઠણ લોટ હશે ને તો સ્ટફિંગ અંદર એડ કરશો તો સ્ટફિંગ થોડું વેલણથી વણશો ને તો સ્ટફિંગ બહાર નીકળી જશે પરોઠાની અંદરથી। આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે। હવે ઉપરથી આપણે થોડુંક તેલ લગાવી અને હવે એને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ। અને જે વેજીટેબલ્સ મેં બતાવેલા ને એને બધાને આપણે ત્યાં સુધી ચોપ કરી લઈએ। બટેટાને આદુને ખમણી લઈએ, કેપ્સિકમ, ડુંગળી, ટમેટાં, લીલા મરચાંને સમારી લઈએ। ટમેટાનો વચ્ચેનો પલ્પનો ભાગ હોય ને એને બહાર કાઢી લઈએ અને કોઈ પણ શાકની અંદર એનો ઉપયોગ કરી લઈએ। હવે દરેક વેજીટેબલ્સની અંદર વેજીટેબલ્સની ચોપરની અંદર એકદમ સારી રીતના સાઈડમાં વ્યવસ્થિત ગોઠવીને આપણે એને ચોપરમાં એડ કરી દઈએ અને ચોપરને બંધ કરી અને આપણે એને ચોપરમાં ચોપ કરી લઈએ। હાથેથી ચોપ કરશું ને તેમાં ઘણો બધો સમય લાગશે ને આટલા બારીક ચોપ થશે પણ નહીં। શાકભાજી દરેક ચોપ થઈ ગયા છે। અડધી ચમચી તેલની અંદર જીરું અને હિંગ એડ કરી દઈએ અને ખમણેલા જે બટેટુંને છીણેલું આદું હતું ને એ પહેલાં આપણે એડ કરીને 1 મિનિટ સોતે કરી લઈએ, કેમ કે બટેટામાં પણ પાણીનો ભાગ હોય છે। 1 મિનિટ સોતે કરી લઈશ ને એમાંથી પાણી છે એ શોષાઈ જશે। હવે દરેક વેજીટેબલ્સ જે આપણે ચોપ કરેલા હતા ને એ પણ એમાં એડ કરી દઈએ અને હવે આ પ્રોસેસ આપણે હાઈ ફ્લેમ ઉપર કરશું, જેથી પાણીનો ભાગ જલ્દીથી આમાં શોષાઈ જશે। પાણીનો ભાગ શોષાઈ જાય પછી આપણે હવે એની અંદર મસાલા કરી લઈશું। તો મસાલાની અંદર આપણે હળદર, ધાણા જીરું, મરચું, ચાટ મસાલો અને ઈચ્છો તો થોડો ગરમ મસાલો એડ કરી શકો છો। બધું સારી રીતના મસાલા પણ આપણે મિક્સ કરી લઈએ અને અડધી 1 મિનિટ પાછું સોતે કરી લઈએ, જેથી મસાલાનો કાચો સ્વાદ ના આવે। અને લાસ્ટમાં આપણે મીઠું એડ કરશું, કારણ કે મીઠું પહેલેથી એડ કરશું ને તો એમાંથી પાણી છૂટું પડશે। મસાલો તૈયાર થઈ ગયો છે, એને ઠંડુ કરી લઈએ। બીજી બાજુ 10 મિનિટ થઈ ગઈ છે તો લોટમાંથી મોટો લુવો લઈ મોટી રોટલી એની વણી લઈએ। હવે એની અંદર આપણે સ્ટફિંગ જે તૈયાર કરેલો મસાલો એડ કરી દઈએ અને હવે આપણે એને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે એને ફોલ્ડ કરી લઈએ અને ટ્રાયંગલ શેપ આપી દઈએ। હળવે 2 બાજુથી આપણે ફોલ્ડ કરી લીધો છે। હવે નીચેના ભાગથી પણ જે ભાગ લોટનો રહ્યો છે ને એને પણ ફોલ્ડ કરશું, પણ એની પહેલાં સેજ આપણે જે ફોલ્ડ કરેલો ભાગ છે એને દબાવી દઈશું। આપ જોઈ શકો છો કે કેવી રીતના હું ફોલ્ડ કરી રહી છું, આ રીતે જ ફોલ્ડ કરવાનું છે। જો જરૂર પડે તો સેજ પાણીવાળી આંગળી કરી અને ચીપકાવી દેવું, જેથી ખોલી ન જાય। એકદમ સારી રીતના હાથેથી પહેલાં આપણે પ્રેસ કરી લઈશું, પછી થોડોક કોરો લોટ લઈ લઈશું। ચપટી કોરો લોટ લઈ અને વેલણથી આપણે વણશું, પણ કેવી રીતના હળવા હાથે વણશું, થોડુંક જ 1-2 વેલણ જ આપણે એને 1-2 વેલણ મારશું, વધારે એકદમ વણવાનું નથી, નહીં તો વધારે વજન દેશું તો સાઈડમાંથી મસાલો છે બહાર નીકળી જશે। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે વણશું। હવે બીજી બાજુ તવી પણ આપણે ગરમ કરી દઈશું। ગરમ તવીની અંદર આપણે આ પરોઠાને 2 બાજુ ફેરવીને તેલ લગાવીને એકદમ સરસ મજાનું ક્રિસ્પી કરી લઈશું। આમાં તમે નોનસ્ટિક તવી લેશો ને તો આવું સરસ મજાનું ક્રિસ્પી પરોઠો તૈયાર થશે। જો તમને એવું લાગતું હોય કે સાઈડમાં થોડું કાચું લાગે છે તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે સેજ ઊભું કરી અને સાઈડમાંથી પણ પકવી લેવું, જેથી પરોઠું આપણું કાચું ન રહે। તો એકદમ ટેસ્ટી એવું પરોઠું આપણું રેડી થઈ ગયું છે। તો એન્જોય કરો।